મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. દુઃખના સમયે જ આપણે આપણી ક્ષમતાઓની કસોટી કરીએ છીએ. તેથી સમસ્યાઓનો સામનો હકારાત્મક વિચારથી જ કરવો જોઈએ. તો જ વ્યક્તિ જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકે છે. સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ જાળવી રાખશો અને મુશ્કેલીઓમાં પણ નિરાશથી સુરક્ષા રહેશો. આ બે ગુણોના કારણે જીવનમાં સુખ અને શાંતિ રહે. જો તમે લોભ, ક્રોધ, આસક્તિ, ઈર્ષા, ઉતાવળ જેવી ખરાબ ટેવો સમયસર છોડી દેશો તો તમે ઘણી મુશ્કેલીઓમાંથી બચી જશો. આમાંથી કોઈ એક દુર્ગણ આપણું તણાવ જીવન ખરાબ કરશે. આપણા સારા કાર્યો એ દિવસને સમાપ્ત થાય છે જ્યારે આપણે બીજાના દુઃખનું કારણ બનીએ છીએ. એવા કામ ન કરો જેનાથી બીજાને દુઃખ થાય. વ્યક્તિએ સારું કામ કરતા રહેવું જોઈએ. સમયની પાછળ જઈને જૂની ભૂલો સુધારી શકાતી નથી. તેથી આપણે આપણી ભૂલોમાંથી શીખીને કામ કરવું જોઈએ. રાધે રાધે.